વલસાડ નજીક ખેડૂતોએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકાવી. મૂળી ગામ પાસે એક્સપ્રેસ હાઈવેની કામગીરીની શરૂઆત તો કરાઈ, પરંતુ ગામના ખેડૂતો વળતર મુદ્દે રજૂઆત કરવા દોડી આવ્યા. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે જમીન અને ઝાડનું હજુ વળતર નથી મળ્યું. જો કે હાઈવે બનાવતી કંપનીના ડાયરેક્ટર અને જિલ્લા કલેક્ટર ખેડૂતોને નિરાકરણની ખાતરી આપી. ખેડૂતોના હિતમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને કરી રજૂઆત. એરંડાના ટેકાના ભાવ નિશ્ચિત કરવા હરિભાઈ પટેલે રજૂઆત કરી. એરંડાના ભાવ ઓછા મળતા હોવાથી ટેકાના ભાવ નક્કી કરવા રજૂઆત કરાઈ. હાલમાં એરંડાનું વર્તમાન બજાર મૂલ્ય પ્રતિમણ 1000 થી 1200 રૂપિયા છે. આ બજાર મૂલ્ય ખૂબ જ નહિવત હોવાની કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરાઈ. રાજ્યમાં 22 ડિસેમ્બરે લેવાશે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા. જીપીએસસીના ઇતિહાસમાં પહેલીવાર બનશે કે ઉમેદવારોને પોતાના જિલ્લા બહાર પરીક્ષા આપવી પડશે. જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલનું કહેવું છે કે ભૂતકાળના અનુભવને ધ્યાને રાખી અન્ય જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયા છે. અંદાજે 1,85,000 ઉમેદવારો 754 કેન્દ્ર પર પરીક્ષા આપશે.